19 નામ છે, આ યાદીમાં 18 નામ છે જેમની સાથે સંપર્ક નથી થઈ રહ્યો. યા તો એ ગુજરાતના તિબેટ થી લઈને નેપાળ સુધી ચારે કોર તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તિબેટ, નેપાળ, ભારત મળીને કુલ 3000 થી વધુ લોકો જે છે તે અત્યારે લાપતા છે, જેમની શોધખોળ શરૂ કરાઈ છે. ચોંકી જવાશે કે આટલી હદે જે પાણીનો પ્રવાહ વહી રહ્યો છે, આમાં લોકો જ્યારે મહત્વપૂર્ણ સમાચારો પર વાત કરીએ. સમાચાર નેપાળથી સામે આવી રહ્યા છે. નેપાળમાં છેલ્લા 24 કલાકથી જે તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, અનેક લોકોના મોત થયા હોવાના સમાચાર પણ મળી રહ્યા છે. જી હા, નેપાળમાં જે લેન્ડસ્લાઇડ છે તેને લીધે ભયંકર તબાહીના દ્રશ્યો સર્જાયા. લેન્ડસ્લાઇડ બાદ આવેલું પૂર એ બધું જ તાણી ગયું છે. તિબેટથી લઈને નેપાળ સુધી ચારે કોર તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભયાનક દુર્ઘટનામાં તિબેટ, નેપાળમાં 300 થી વધુ લોકોના મોત થયા હોવાની વાત સામે આવી. જ્યાં વિનાશક તબાહીમાં 288 જેટલા ભારતીયો પણ લાપતા થયા. તિબેટમાં જ 500 થી 50 વધુ લોકો જે છે તેનો અતો પતો જ નથી. તિબેટ, નેપાળ, ભારત મળીને કુલ 3000 થી વધુ લોકો જે છે તે અત્યારે લાપતા છે, જેમની શોધખોળ શરૂ કરાઈ છે. સાથે જ એકલા નેપાળમાં જ 400 થી વધુ વિદેશી નાગરિકો લાપતા હોવાના આંકડાઓ સામે આવ્યા. નેપાળના રસુવા જિલ્લામાં સૌથી વધુ તબાહીના મંજર જે છે તે જોવા મળી રહ્યા છે. તમને દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે કે જ્યાં દ્રશ્યો જોઈને ચોંકી જવાશે કે આટલી હદે જે પાણીનો પ્રવાહ વહી રહ્યો છે, આમાં લોકો જ્યારે ત્યાંથી પસાર થતા હતા અને અચાનક લેન્ડસ્લાઇડ થાય અને અચાનક ત્યાંથી એ પથ્થરો પડે અને પાણીનો પ્રવાહ આવે, લોકોને કઈ દિશામાં પોતાનો જીવ બચાવીને ભાગવું તે પણ કોઈ વિચાર નહોતું કરી શક્યું. પરંતુ આખી આ ઘટનામાં 3000 કરતા વધુ લોકો લાપતા થયા હોવાની વાત હાલ જે છે તે સામે આવી રહી છે. ત્યારે ભારતે નેપાળમાં રાહત સામગ્રી સાથે બીજું વિમાન પણ મોકલી દીધું છે. એક પાડોશી તરીકે મદદ માટે ભારત જે છે તે પહેલું વિમાન મોકલ્યું હતું, ત્યારે એક બીજું વિમાન પણ ત્યાં જે સામગ્રી લઈને અત્યારે પહોંચી ચૂક્યું હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. સાથે જ અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં હજુ પણ એ જ પ્રકારની સ્થિતિ છે. લોકોને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તંત્ર ત્યાંનું છે તે લગાતાર પ્રયાસો કરી રહ્યું છે. ગઈકાલથી હજુ પણ કેટલા એવા લોકો છે કે જે ફસાયેલા છે, જેમનો કોઈ અતોપતો જ નથી. એમાં ગુજરાતના પણ કેટલાક લોકો છે કે જે ફસાયા છે, જેનો સંપર્ક હજુ સુધી થયો નથી અને એમના પરિવારજનો જે છે, જે ગુજરાતી છે, જે લોકો ત્યાં ફરવા માટે ગયા હતા અને આખી આ ઘટનાની અંદર તે લાપતા થયા છે, એમના પરિવારજનો હાલ તો ચિંતિત બન્યા છે. બધી જગ્યાએ નેપાળ માટે પ્રાર્થના કરવામાં આવી છે કે જે અત્યારે થઈ રહ્યું છે એ ખૂબ સામાન્ય સ્થિતિ થઈ જાય અને જે લોકો જ્યાં પણ અટવાયેલા છે તે સહી સલામત રીતે બહાર નીકળી જાય. મુફદ્દલ જોડાયા છે. મુફદ્દલ, શું આંકડાઓ સામે આવી રહ્યા છે? કેટલા લોકો હજુ ફસાયેલા છે? તંત્ર દ્વારા કેવી કામગીરી? બિલકુલ, જે અપડેટ આવતું જાય છે એ જેટલું ચિંતાજનક છે એટલું ચોંકાવનારું પણ છે. કેમ કે જે ભારતીયો લાપતા છે નેપાળની અંદર એની સંખ્યા 288 છે અને ગુજરાતીઓ જે લાપતા છે, લગાતાર કોશિશ થઈ રહી છે એમની સાથે સંપર્ક કરવાની. જે લેટેસ્ટ એક લિસ્ટ આપણી પાસે આવ્યું છે જેમાં જે ગુજરાતીઓ જે છે જેમની સાથે સંપર્ક નથી થઈ રહ્યો એના નામ સાથે છે. વડોદરાના કિન્નરી પટેલ અને મિહિર પટેલ જે છે એ સંપર્કની બહાર છે, લાપતા કેટેગરીમાં છે અત્યારે. આણંદના બિમલકુમાર પટેલ પણ છે અને જયમીનાબેન પટેલ છે કે જેમની સાથે સંપર્ક નથી થઈ રહ્યો. આ સિવાય બીજા બે નામ છે અશોકભાઈ કાપડી અને જય કોટેચા, જે પણ મિસિંગ પર્સન નેમમાં એમનું એ જે કોલમ છે એમાં એમનું નામ છે. આ સિવાય રોમા દિલીપભાઈ ઈંટવાળા અને પરેશભાઈ નટવરલાલ પટેલ, જ્યોતિબેન પરેશભાઈ પટેલ, મીનાક્ષીબેન સંજયભાઈ રામાણી, આટલા લોકો છે. એમની સાથે આ ગુજરાતી પ્રવાસીઓ છે જે નેપાળમાં આ જે વિનાશક પૂર આવ્યો એમાં સંપર્કની બહાર જતા રહ્યા છે, એમની સાથે સંપર્ક નથી થઈ રહ્યો. આ સિવાય ઉમેશ ભોગીલાલ પટેલનું નામ પણ છે. અમદાવાદથી દિનેશભાઈ
પ્રાગજીભાઈ પટેલનું નામ છે, ઈશન પટેલનું નામ છે, પછી એક આકાંક્ષાબેન ઉમેશ પટેલનું નામ પણ છે, અને ભાવિન કુમાર રાવલ, ગાંધીનગરથી ભાવિન કુમાર રાવલ પણ સંપર્ક વિહોણા છે. ગાંધીનગરથી જ બીજા જે નામ છે અમિતા અમીનનું, તેજલ પટેલનું, જીતેન્દ્ર પટેલનું પણ નામ છે. આ લિસ્ટ હમણાં જે આપણી પાસે આવ્યું છે એમની સાથે સતત સંપર્ક કરવાની કોશિશ થઈ રહી છે. આ જે ગુજરાતીઓ છે એની સાથે સાથે એનઆરજી પણ છે, નોન રેસિડેન્ટ ગુજરાતી પણ છે આ લિસ્ટમાં. અને એમ જો આ જોવા જઈએ તો 12 નહીં પણ ટોટલ 19 નામ છે આ યાદીમાં, 18 નામ છે જેમની સાથે સંપર્ક નથી થઈ રહ્યો. યા તો એ ગુજરાતના વતની છે યા એનઆરજી છે, અને એમની સાથે સતત કોશિશ થઈ રહી છે સંપર્ક કરવાની. બીજી તરફ ત્યાંથી જે સમાચાર આવી રહ્યા છે, નેપાળથી 2000થી વધારે લોકો લાપતા છે. મૃત્યુઆંક 350 ને પાર જતો રહ્યો છે, અને લાપતા લોકો છે એમના શવ હવે મળી રહ્યા છે, એટલે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. બિહાર અને ઉત્તર પ્રદેશની ગંગા અને ગંડક નદી છે ત્યાં પણ પૂરની સ્થિતિ છે. નેપાળની જો વાત કરીએ તો નેપાળમાં જે સૌથી પહેલાં તિબેટમાં લેન્દે નદી, પછી નેપાળમાં ભોટેકાશી નદી અને ત્રિશુલી નદી, ત્યાં જે જળસ્તર છે એ ખૂબ જ વધારે માત્રામાં જોવા મળી રહ્યું છે. અને એની સાથે સાથે જે ભારતની વાત કરીએ તો બિહાર અને ઉત્તર પ્રદેશના ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં નદી ભયજનક સ્તરે વહી રહી છે. જી, ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.